સાંભળતા લોકો કહેતા હતા ફૂડ નહીં સારું છે. બધાના ટેસ્ટ એકદમ અલગ છે. જો આ ફરે તો ભાઈ ફર્સ્ટ ટાઈમ પતંગ હોટલ આવી ગયા છીએ અમે લોકો. હું આવ્યો છે, દેવ આવ્યો છે, મારા દેવના પપ્પા, દેવની મમ્મી અને અભિષેક દેવનો ભાઈ. હવે બધા લોકો ફર્સ્ટ ટાઈમ પતંગ હોટલમાં આવ્યા છીએ. જો ખુલાઈ બરાબર છે. તો ભાઈ બહારથી કંઈક આ રીતનો નજારો છે, બરાબર છે. અને આ રીત પતંગ હોટલ અને આ બ્રિજ છે. આ બ્રિજથી આ બાજુ યુ ટર્ન મારે છે અને અહીંયા હવાય છે, બરાબર છે. હવે અમારો ટાઈમ છે 12:30 સુધીનો, એટલે અમારે પછી એન્ટ્રી નહીં મળે એવું કંઈક છે અહીંયા. કંઈક છે ઇન્ટિરિયર. हाँ, अभी आपको जोमेटो पे पेमेंट का ऑप्शन आ गया होगा. करना रहेगा 9,000, आपको 9,500 को ऑटो रेटिंग हो जाएगा. यस सर. તો અહીંયાથી એક જ એન્ટ્રી છે, નહીં પાછળ બી એન્ટ્રી છે, ત્યાંથી બી જવાય છે ને અહીંયાથી લિફ્ટમાં ઉપર લઈ જશે આપણને. ચલો જો આ રીતની કંઈક લિફ્ટ છે. નમસ્તે. नमस्ते सर. नमस्ते. હવે અહીંયાથી વ્યૂ આવશે બેક સાઈડનો. સરસ છે. બાકી પાછળ જો ઓહો શું વ્યૂ આવે છે, ગજબ. બાકી જોરદાર વ્યૂ આવે છે. શું પહેલી વાર આટલો ઊંચો વ્યૂ જોયો પણ આપણે અમદાવાદનો? હે રિયલમાં? મતલબ ફોટામાં તો જોયેલો જ છે. 222 फीट है इसकी हाइट. क्या बात कर रहे हो? 222 फीट. 22 माले जितनी. ઓહો 22 માળ છે. એક વખત આવું જ જોઈએ આપણે અહીંયા. હા અમદાવાદના કોઈ પણ માણસ એક વખત આવું જ જોઈએ. आई गयो. सर 84 में बना था ये, 1984 हाँ, में. हाँ. क्या बात कर रहे हो? आपका नाम क्या? सुरेश. ओके सुरेश. थैंक यू. थैंक यू सुरेश. दिस इज द एंट्री. हेलो. એક બાર રીતની પતંગ હોટલ. આપણે ક્યાં બેસવું છે? ત્યાં બેસીએ. નમસ્તે. ફાઈવ અહીંયા બરાબર છે. दो टाइप का सूप है. एक लच्छा सूप रहेगा, लच्छा आप एक टोमेटो मिल जाएगा. टोमेटो रहेगा आपका टोमेटो शोरबा. ये दो सूप के अंदर आपको ऑप्शन मिलेगा. बाकी सूप के अंदर ये ऑप्शन है, आप चॉइस कर लीजिए कौन सा सूप लेना कौन सा नहीं. आई हैव दिस आरो वाटर, मिनरल वाटर. मिनरल वाटर में क्या आएगी? जो मिनरल वाटर आप लोगे तो 140. ઓકે એમ્બિયન્સ ને બધું એક નંબર છે, પણ બાકી ગમે છે કોઈ નહીં. તમને કેવું લાગી રહ્યું છે? ગજબ. એવું છે એમ ને? અમારા ટેબલનો નંબર છે 12 નંબર પર છે. પપ્પાએ એવું કીધું કે એન્ટ્રીની બાજુમાં અમને નથી બેસવું, તો અમને એવું સજેસ્ટ કર્યું કે આ હમણાં 5 મિનિટમાં ફરી જ જશે. 1 કલાકમાં એક રાઉન્ડ પૂરો કરે છે, તો 1 કલાકમાં એક રાઉન્ડ પૂરો થઈ જશે. બહારનો રિવર ફ્રન્ટ અંદર આવી રીતનું છે. અંદરનું એકદમ ક્લિયર નહીં દેખાતું કદાચ. જ્યુસ ને મોકટેલ્સ ને બધા માટે છે. ઓકે, ધીસ ઇઝ વોશરૂમ. હું ખોવાઈ ગઈ હતી લા, પણ આ શું છે? આ એક મોકટેલ આવ્યું છે, રોઝમેરી સ્પાર્કલ વોટર છે, મોકટેલ છે. યસ. અને આ મેનુ છે. સેફ
ટેસ્ટિંગ મેનુ આમાં આટલું જે મોકટેલ છે પીચ રોઝમેરી, હા આનું નામ છે પીચ રોઝમેરી સ્પાર્કલ. હવે હું તમને ટેસ્ટ કરીને હરેક આઈટમ બતાવીશ કે કેવી રીતની છે, બરોબર? બે સૂપના ઓપ્શન હતા, એક ટોમેટો અને એક કોકોનટ. તો આપણે 5 વચ્ચે 3 ટોમેટો અને 2 કોકોનટ લીધું છે. પેલું શું છે વચ્ચે લાવી દો? બીન્સ છે. ઓકે, આ ચીઝ બોલ લાગે છે કદાચ. આ બીન્સ છે ને આ ખબર નહીં શું છે. ये क्या है? ये टमाटो सूप का और डम्पलिंग बोल है, ये चिली डमी कोकोनट सूप. ઓકે, આ બે વસ્તુ છે. એક કોકોનટ સૂપ માટેનું ડમ્પલિંગ્સ છે અને આ ટોમેટો સૂપ માટેનું. એ સર્વ કરી દઈશ. ये रहेगा हमारा लक्षा कोकोनट बेस्ड एंड चिली एडमा में सूप है. ઓકે, ये रहेगा हमारा टोमेटो शोरबा. तो अपर डम्पलिंग सूप रहेगा विथ शोरबा कोकोनट टोमेटो बेस. ठीक है. सीक्वेंस ऑफ सर्विस नेक्स्ट कोर्स आपका आएगा. ओके, कोई बात नहीं, चलो टेस्ट करो दे. बाकी आप सेव कर लेना होगा. ओके, रोजमेरी पीच रोजमेरी स्पार्कल वाटर. એ એકચ્યુઅલી સૂપ પહેલા પીવાનું હોય. यस, આનો ગ્લાસ બહુ ये मॉकटेल्स है. यार पीच रोजमेरी स्पार्कलिंग. ओके. तो भाई फर्स्ट आइटम पीच रोजमेरी स्पार्कल टेस्ट करवाई. કંઈક અલગ ફ્લેવર છે. સ્પાર્કલ વોટર જેને ટેસ્ટ કરેલું હોય પહેલાં એને ખબર હોય કે કેવું હોય. નોટ એવરેજ ટેસ્ટ, મતલબ બહુ અલગ ટેસ્ટ છે. બધાને ભાવે એવું જરૂરી નથી આ વસ્તુ. મને ઓછું ભાવે, મને બહુ મજા ના આવે. હવે ટોમેટો સૂપ ટ્રાય કરીએ આપણે. ये रहेगा मटन कैनेपे. ओके तो इसके अंदर मैंगो फ्लेवर रहेगा. इट इज स्वीट पोटैटो. ओके, देव टेस्ट करना. આપણે ચાલુ કરતા પહેલા બટેટું મસ્ત છે કે જો ભાઈ ચાલુ અલગ છે, કરતા મસ્ત છે. પહેલા લૂગમાં બહુ મસ્ત છે. આવો સૂપ આપણે સબ્જી નહીં પીધો. આમ તો 90 મિનિટ બની છે ને બેટા પેલામાં મેટેજ 90 મિનિટ આપી જ આપણને. ફૂડ આએ રાખે છે, આપણે થોડું બેસી જવું જોઈએ હવે. એ ટામેટો સૂપ ની અંદર નાખવાનું છે. એક પત્તા નાખી દે. કેવું છે? સારું છે. કોઈને ફોન કરી બોલાવે ત્યાંથી તો આગળ જ નહીં કરતું કોઈ. શું છે? ખાટું મીઠું, થોડીક અલગ ફ્લેવર આવી રહી છે. સારું લાગે. નામ લખો રાજસ્થાની કઢી. ઓકે, રાજસ્થાની કઢી. આ કંઈક ચાટ છે રાજસ્થાની કઢી, યુનિક લાગી રહ્યું છે. આ રીતનું કંઈક છે. બહુ મસ્ત છે. બહુ મસ્ત ચાટ છે. આ ખાધું? આ બહુ મસ્ત હતું. આ રીતનું છે. એક ચાટે લઈ જશે. થોડું ખસાઈ દેજો. સારું છે. क्या है ये? शिगार योगर्ट का फ्लेवर है. યોગર્ટ ફ્લેવર છે. બીજનું સ્ટફિંગ આવશે. ચલો નેક્સ્ટ ટેસ્ટ. પીઝા આવી ગયા છે ને. આ ટેસ્ટ કરો. હા, કરો ટેસ્ટ. कौन सा पिज़्ज़ा है? पिज्जा अहमदाबाद. पिज़्ज़ा है अहमदाबादी. ओके જય અમદાવાદ. ओके. જય આ રીતનું કંઈક છે. મસ્ત જાઓ. કાળા તલ વાળું છે ને એનો અલગ ટેસ્ટ આવશે. સેસમી સોસ છે,
સેસમી ચટણી છે વેરી નાઇસ ટેસ્ટ સો ગુડ બહુ મસ્ત છે. પપન જોયું રે આ બીટની અંદર કોકોનટ સ્ટફ કરી છે. બીટની અંદર કોકોનટ છે એમ હા, બીટની અંદર કોકોનટ સ્ટફ કર્યો છે. પીઝા કિંગ પીઝા મસ્ત છે પીઝા. पप पुपुसा है सर मैक्सिकन डिश है ये। મેક્સિકન ડિશ છે મેક્સિકન इसमें राजमा कॉर्न बेल पेपर वगैरह स्टफिंग है सर ये बना है इसको भी 1 बाइट में लेना है सर 1 बाइट में वाह देव उठाओ आ करो Cheers. ધીરે ધીરે ખબર પડશે એવું દરેક વસ્તુ અલગ છે. એ કોઈ બી વસ્તુ એવી નથી જેનો તમે ટેસ્ટ પહેલેથી કરેલો હશે. બધાના ટેસ્ટ એકદમ અલગ છે એકદમ એટલે એકદમ એટલે બહુ અલગ જ ટેસ્ટ છે. તમે એને પ્રેડિક્ટ જ નહીં કરી શકો કે આનો ટેસ્ટ તમે એવું વિચારશો કે આનો ટેસ્ટ આવો આવશે પણ એવું છે જ નહીં. અરેન્જના ટેસ્ટ અલગ છે. એ ટેસ્ટ એવા છે હમ કે જેને આપણે એક્સપ્લેન નહીં કરી શકીએ, હા કેમ કે આવા ટેસ્ટ આપણે પહેલા લીધા નથી. એટલે એ વસ્તુ કે આ ટેસ્ટ છે ને હરેક લોકોને નહીં ભાવે. જે લોકો ઓથેન્ટિક ખાવાના જે શોખીન હોય ને એના માટે આ બધા ટેસ્ટ. તમને જો એવું તમે એવું વિચારી નહીં આવશો કે તમને રો ફૂડનો ટેસ્ટ મળશે તો સોરી બધા ઓથેન્ટિક ફૂડ છે એમ. બહુ રેર કહેવાય બધા ટેસ્ટ ને બધું છે કેમ કે આ બધા જે શેફ છે ને અહીંયાના એ બધા બહુ પ્રોફેશનલ છે. મીઠ છે હવે મજા આવી રહી છે પણ બધું અલગ અલગ ટેસ્ટ કરવા મળી રહે છે એટલે થોડું બ્રેઇન બી છે ને થોડું એડજસ્ટ થઈ રહ્યું છે એની જોડે. कौन से नूडल्स है ये तिरियाकी रेमन नूडल है तिरियाकी रेमन नूडल. ये बेटा गाड़ी चाबी जो આખો વ્યૂ ચેન્જ થઈ ગયો થોડી વારમાં. તો અત્યાર સુધી તમે અમને જે જોયું ને એ જસ્ટ સ્ટાર્ટેડ હતું. પેલી મેઇન કોર્સ હવે ચાલુ થશે. ટ્રેલર હતું આ ખાલી. હવે ખાવા માટે વાળ બાંધી રહી છે. ફેશન ગઈ સાઈડમાં, પહેલા ખાવા પર ફોકસ કરો. બુધવાર પેલા સપોઝ એ રસોઈ છે ને હા એ ગ્રાઉન્ડ ભગવતમાંથી આવતી હતી. એવું હતું એમ રિનોવેશન થયા પહેલાની વાત છે. બરાબર હમણાં રિનોવેટ થઈ એટલે અલગ થઈ ગયું હતું. બાકી પહેલા ગ્રાઉન્ડ ભગવતમાંથી આવતી હતી. જર્ક આવે છે ને જર્ક આવી રહ્યો ને જર્ક નહીં આવ્યો, અહીંયા ફરી રહ્યું છે. નહીં નહીં આમ ટક ટક જર્ક આવ્યો છે. હા એ જ ને કીધું તમે 3 જણા એન્જિનિયર છો શું કામ? કે ગિયર બોક્સમાં ગ્રીસિંગ કરવાનું. મેં કીધું તમે હા. 3 જણા એન્જિનિયર છો શું કામ? દાતા ઘસાઈ ગયા છે. અહીંયા લાઈવ કિચન જમતો આમ દેખાય તમને આખા ફરતા હોય ને આખા આમ ફરતી તમને આખો કિચનનો બી વ્યૂ આવે અને અહીંયાનો વ્યૂ આવે. હમણાં મેં તમને વ્યૂ બતાવ્યું તમે ક્યાં હતા અત્યારે અને અત્યારે જો અમે લોકો અહીંયા પહોંચી ગયા છીએ. ફિક્સ છે આ જ ફરે છે ખાલી. આઈ થિંક આપણો મેઇન કોર્સ આવી ગયો છે. આ સલાડ આવ્યું છે બરાબર છે અને ત્યાં આગળ કંઈક સબ્જી છે. ઓકે આ રોટી આવી છે, પાપડ છે અને આ કંઈક પનીરની સબ્જી છે. ઓકે पालक साग ઓકે એ ટાઈપની બ્રેડ છે. એક આઈ થિંક રેગ્યુલર નાન છે અને આ કંઈક યલો કલરની અંદર નાન છે. ये कौन सा नान है येलो? मिस्सी रोटी है मिस्सी रोटी है. ओके रोटी है कई का रोटी है और ये पनीर ये कोयला बटर पनीर है कोयला बटर पनीर. પોર્ટ્રેટ કેટ કરવાનું. ये सब्जी तिलापी सीख पालक साग हम आओ नजीक आ ओ छिल्ले पूरा निकाल मिस्सी रोटी है ओके तंदूरी रोटी છે, મિસી રોટી છે, સલાડ આવ્યું છે, કઈ જાતના શાક આવી ગયા છે. બધું ખાઈએ અને ટેસ્ટ કરીને તમને બતાવીએ કેમનું છે બધું. કોઈને જેટલાને પીગ્યું એટલાની જ કઢાવતા. चलो अपने टेस्ट करते हैं अभी.
અડદની દાળ છે, પહાડી દાળ છે. સુપર. એક નંબર છે. દાળ આવી ગઈ છે. પાડો તો મોટા યાર. બહુ અલગ દાળ છે. સાલાડ આપો સાલાડ. અને પ્યાજ સારી છે. હવે ગ્રીન સબ્જી ટેસ્ટ કરીએ આપણે. આપું તને હું બીજું પાઉં લાવે છે. સારી છે પણ પનીરની બહુ જોરદાર છે. આવું બાવું તું મને ઘરે તૈયાર કરી આપે ને હું આખો દિવસ ખાઈ શકું. ચેન્જ થઈ ગયું છે ભાઈ. જો બાકી આખો રિવરફ્રન્ટનો વ્યૂ આવી ગયો છે. રાઉન્ડ થઈ ગયું છે. દેવને મોશન સિકનેસ આવી ગઈ અને દેવને સામે જવું પડ્યું બરાબર. અને જો આપણો આ પીઝા આવી ગયો છે ને, પ્લેટની હાલત જોવો આપણી, આખું ટેબલ મેસી થઈ ગયું અને વ્યૂ એકદમ એટલે એકદમ ચેન્જ થઈ ગયો છે. વ્યૂ જોવો ખાલી. આપ્યું પેલા લીંબુ અને એનો પીછે બાર બે ગ્લાસ પીવા. હવે ફરી કેક આવું. કેવાય પીઝા? મને ખાવું છે પણ મારી હાલત બગડી ગઈ છે. ખબર નહીં, મગજ ભમી રહ્યું છે, માથું ભમી રહ્યું છે, ખવાય નહીં રહ્યું. હેપી એન્ડિંગ થઈ રહ્યું છે આજે પતંગ હોટલમાં. બરોબર છે, બધાનું એન્ડિંગ આવી ગયું છે અને ટીસ્યુ બીસ્યુ આવી રહ્યું છે. ત્યારે જે ખાવું હતું એ બીજી વાર મંગાવી દીધું. આપણું બી ખાવાનું એકદમ પતી ગયું છે. બહુ મજા આવી ગઈ, બહુ સારું. આટલું પતી ગયું છે. હમણાં લગીના જે વ્યૂ હતા એ આખા અલગ અત્યારના અલગ આખા જોઈ રહ્યો. એ જે વોશરૂમ ગઈ ને તો મને હતું કે આપણે એની બાજુમાં બેઠા હતા ને તો ત્યાં જ વોશરૂમ હતું તો મેં કીધું તરત આવશે. કેટલું બધું ચાલે વોશરૂમ ના આવ્યું. મને લાગ્યું ડાયામીટર બહુ મોટો છે એમ નાનો. હા હે? મને લાગ્યું કે ખોઈ ગઈ. હા મને એવું લાગ્યું કે હું ખોવાઈ ગઈ. ભાઈ એકંદરે બધું બહુ સારું રહ્યું. બરાબર છે, મજા આવી ગઈ ખાવા પીવાની. નહીં મજા આવી ગઈ ને? હું તો વ્યૂ જોઉં છું ક્યાં. અને વ્યૂ તો બાકી તમે જોઈ લીધા હશે કેવા છે. જોરદાર view છે. બધું જ દેખાય છે. અત્યારે ભાઈ ડેઝર્ટ આવી ગયું છે આપણું. શું કહેવાય ડેઝર્ટ? ખબર નહીં કઈ. એ ક્યાં એ ડેઝર્ટ ને? અત્યારે સ્પાઈસી સ્ટેક એડ કરજો. સંભળાયું નહીં પણ લુકમાં સારું લાગે. ભાઈ આ ખબર નહીં પડી રહી શું છે પણ આને ખાવાનું કેવી રીતે એ બી નથી ખબર. થોડી આપણે આને અરે મમ્મી થોડી કેમેરા આમ લાગ. કેમેરા આમ લાગ. થોડો સિનામન નો ફ્લેવર આવે છે, તજનો ફ્લેવર આવે છે અહીંયાથી. આ શું છે? આ આઈસ્ક્રીમ છે. હા એ કેન્ડી ટાઈપ છે. કેન્ડી ટાઈપ છે. ફ્રોઝન. આમ જો આ શું છે ખબર નથી. જો એ ચીઝ ટાઈપ લાગે છે. આઈ થિંક ચીઝ છે. ખાવું કે ખબર નહીં પડી રહી. એને આની સાથે ખાવાનું, બ્રેડ સાથે ખાવાનું. એક મિનિટ. ક્રીમ છે, જોરદાર ક્રીમ છે. હા આપણે આની પર થોડું સ્પ્રેડ કરી દઈએ, જોઈ જોઈએ કેવું લાગે છે ને. એટલી કોઈ ઇશ્યુ કેના આપી જવાની ઉપર. આ જે શું છે? આઈસ્ક્રીમ છે, કેન્ડી. કેન્ડી છે.
પણ આ સ્ટ્રોબેરી રિયલ સ્ટ્રોબેરી ની બનેલી કેન્ડી છે. હા એકદમ નેચરલ છે. જોરદાર. મતલબ ઓટ્સ છે જોડે. કેન્ડી બહુ મસ્ત છે. આઈ થિંક આ એકદમ 100% નેચરલ કેન્ડી છે. જો ભાઈ ક્રૂઝ દેખાય છે અહીંયાથી, પછી આ બ્રિજ અને એક આ અટલ બ્રિજ. તો અમારે આખું મેનુ અને આટલું બિલ આવ્યું છે આપણે. ભાઈ હવે આપણું પૂરું થઈ ગયું છે. બધા ફોટોગ્રાફી બધાની બાકી છે, તો બધા અહીંયા ફોટો પડાવી લઈએ પછી નીકળીએ ઘરે. ભાઈ હવે અહીંયાથી વિદા લઈએ છીએ આપણું. આજનું અહીંયા પતંગ હોટલનું લંચ ફિનિશ થઈ રહ્યું છે અને અમે લોકો જઈ રહ્યા છે હવે નીચે. ચલો હેડો. ક્યાંથી છે આપણે નીચે ક્યાંથી જવાનું? હા એ ફિક્સ છે. હા જો આ ફરે. અહીંયા જો. ચલો તો ભાઈ હવે નીચે જઈએ. ચલો 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 ફટાફટ. એવો પાછળ વ્યૂ દેખાશે. જપ પણ જપ લે. બીજું કઈ નહીં દેખાય, તું વચ્ચે નાખી દઈશ તો. હોટલની બહાર, આ પતંગ હોટલની બહાર આવી રીતે મ્યુઝિયમ છે. અહીંયા મ્યુઝિયમ જોવા આવે આ રીતે અમદાવાદનું બધું લખેલું છે અહીંયા. આજો 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 હટો 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 હટો. તો ભાઈ અમે લોકો પતંગ હોટલમાંથી અત્યારે આવી ગયા છીએ અને તમને ઓનેસ્ટ એટલે એકદમ ઓનેસ્ટ રિવ્યુ આપીએ. સાચો, એકદમ સાચો. આમ આ કોઈ પેડ પ્રમોશન નહોતું. અમે લોકો પતંગ હોટલમાં એટલા માટે ગયા હતા કેમ કે દેવાંશીના પપ્પાની બર્થડે હતી અને એમને અમને પાર્ટી આપી, એ બી પતંગ હોટલમાં. એ લોકો બી નતા ગયા અને અમે બી નતા ગયા, તો ફર્સ્ટ ટાઈમ કીધું બધા જોડે જઈએ. તો આવી કંઈક બર્થડે સેલિબ્રેશન કર્યું અમે લોકો ત્યાં જઈ. અને હોટેલ કેવી હતી, એમ્બિયન્સ વ્યૂ એના તમે 10 આઉટ ઓફ 10 નહીં, 100 આઉટ ઓફ 100. બહુ મસ્ત એકદમ જોરદાર એનું એમ્બિયન્સ છે, એકદમ ગજબનું. બાકી સિટિંગ સર્વિસ એ બી સારી છે, બહુ જ સારી છે. સિટિંગ અરેન્જમેન્ટ બહુ સારું છે અને ત્યાંનો સ્ટાફ એટલે બહુ કોઓપરેટિવ, બહુ જ પ્રોફેશનલ સ્ટાફ છે. તમે ઇવન એમ કહેશો કે મારે એક સ્પૂન તું મને સર્વ કર, તો એ તમને એક સ્પૂન સર્વ કરશે વિધાઉટ આસ્કિંગ એનીથિંગ. મતલબ બહુ જ સારો. તમે એમને જેટલું કહેશો ને કે આ જોઈએ છે, જેટલી વાર તમે એકની એક વસ્તુ 20 વાર 20 વાર કહેશો તો એ મંગાવીને કરે. પાછી મોકલાવો, તો એ કરશે. એક એમના ચહેરા પર એક એ બી ના આવે કે આવું કેમ. બહુ જ સારો હતો સ્ટાફ. હવે વાત કરીએ ફૂડની. એક ફૂડનો રિવ્યુ આપીશું, આમાં બંને રેટિંગ આપીશું બધે, બરાબર. સૌથી પહેલું શું હતું મેનુમાં? સૌથી પહેલું હતું પીચ રોઝમરી સ્પાર્કલ વોટર હતું, મોકટેલ હતું, મોકટેલ જે ટાઈપ ફર્સ્ટ હતું. એ મને ઠીક છે. કેટલા આપીશું? 4 out of 10. અરે 10 ઓફ ઓકે 4 2 આઉટ ઓફ 10. મને જરા બી ના ભાવ્યું, એટલે જરા બી ના ભાવ્યું. એ શેના જેવું આવે છે હું તમને કહું. તમે કોઈ બી મતલબ દુકાને જશો તો ત્યાં સ્પાર્કલિંગ વોટર પડ્યા હોય છે, આટલા ટીન હોય છે, બરાબર. એ જે સ્પાર્કલિંગ વોટર એ સ્પાર્કલિંગ વોટર જ હતું, ફ્લેવર વાળું. હા. પણ જેને સ્પાર્કલિંગ વોટર ભાવતું ને ભાવે, બાકી આપણને જરાય ના ભાવે. મને દીઠો નતો ભાવ્યો. સેકન્ડ હતું વોન્ટોન કેનેપી ફાયર રોસ્ટેડ સ્વીટ પોટેટો મેશ રો મેંગો રિલીઝ. આટલી કંઈક જો ફોટો તમને મોકલી દે, દેખાશે તાર ડિસ્પ્લે ઉપર. હવે આ કેવી વસ્તુ હતી ખબર છે? બહુ ખાટો ટેસ્ટ હતો એનો, મતલબ ઓકે 3 આઉટ ઓફ 10. મેંગો ફ્લેવર હતું, પણ મને છે ને લેમન સમજવામાં ફ્લેવર બહુ વાર લાગી મને તો કે લેમન રો મેંગો હતું કે રીપ મેંગો ફ્લેવર હતી, ખબર નહીં. તો એ મને એટલું સમજતા ના આવે. એને હું આપીશ 5 આઉટ ઓફ 10. 3 આઉટ ઓફ 10. નેક્સ્ટ છે સૂપ હતા, 2 ટાઈપના સૂપ હતા. કોકોનટ સૂપ હતો અને ટોમેટો વાળો સૂપ હતો. એના બંનેના અંદર નાખવાના ડમ્પલિંગ્સ અલગ અલગ હતા. એક પેલો શું કહેવાય, આટલું રોલ જેવું હતું. કોકોનટ જે ટોમેટો હતું ને
એમાં કોર્ન ડમ્પલિંગ હતા અને પેલામાં મતલબ ચિપ્સ અને એ હતું, બીન્સ ને ચિપ્સ હતા. ઓકે, તું એને કેટલા આપીશ રેટિંગ? મેં કોકોનટ પીધું તો હું 6 આઉટ ઓફ 10. કોકોનટ જે સૂપ હતો ને એમાં ટર્મરિકનો ટેસ્ટ બહુ વધારે રહેતો તો મને છે ને લિટરલી ખોટું નહીં કહેતો, મને હળદર દૂધ પીતો ને એ ટાઈપનું મને ફીલ આવી રહી હતી. બરોબર છે, એટલે હું એને આપીશ 4 આઉટ ઓફ 10. મને ફર્સ્ટ 1 કે 2 સ્પૂનમાં મને એનો ટેસ્ટ બહુ હેવી આવ્યો, પણ પછી એ મને રૂટીન થઈ ગયું તો એ મને સારું લાગ્યું. અને ટોમેટો સૂપ હતો એને હું 6 આઉટ ઓફ 10. 5 આઉટ ઓફ 10 ટોમેટો. એનું ડમ્પલિંગ કેવું હતું? એ બી ઓકે. ઓકે. એના પછી છે લીલવા જીજર મોન્ટેબલ કોલ્ડ બીટરૂટ રવોલી સેફ્રોન લેમ્બેન, મતલબ એક પકોડી ટાઈપ હા, હતું. પકોડી ટાઈપ હતું. એની એની અંદર ઉપર બધું એમણે નાખ્યું હતું. અલગથી એક લિક્વિડ નાખીને એક સિરપ, મતલબ સિરપ બી નહીં, શું ગ્રેવી ટાઈપનું હતું, આ ફોટામાં દેખાય જ છે એમના પર બધું. હા, તો એ નાખીને હતું. એન બી 5 આઉટ ઓફ 10. અને તમે બધું જોઈને જ આવ્યા છો અત્યારે વિડીયોમાં કે બધું કયું કેવું રીતનું હતું. પણ એ ટાઈમે શું કે રિવ્યૂ તમે એકચ્યુઅલ ના આપી શકો, તમે ખાધા પછી થોડા ટાઈમ પછી તમે એના રિવ્યૂ આપી શકો, તો એ રીતે અત્યારે રિવ્યૂ આપી રહ્યા છે. એ પછી શું હતું? અને હું એને આપીશ 3 આઉટ ઓફ 10. છે પફ્ડ પુપુસા અજબુલાંકો સિગાર, ના બોલતા બી નહીં સિગાર છે, સિગાર. મને લાગે છે જે પહેલા જે હતી ને સિગાર હતી, મતલબ જે પહેલા જે નામ કીધું ને એ સિગાર હતું. એક ચાટ હતી, એક ચાટ આવી હતી, રજવાડી ચાટ. એ સિરિયસલી બહુ જ સરસ હતી, એટલી મસ્ત ચાટ હતી. ઓકે, હા. તો જો પહેલા જે નામ લીધું ને એ સિગાર હતી. સિગાર બહુ જ મસ્ત હતું. અને હવે આ જે નામ છે પફ પુપાસા, એ મતલબ એક પકોડી ટાઈપ હતું. એના વિશે આપણે પહેલા એક્સપ્લેન કરી શકીએ. તો સિગાર બહુ જ મસ્ત હતી, સિરિયસલી બહુ મસ્ત હતી. એને હું આપીશ 7 આઉટ ઓફ 10. અંદર બીન્સ નું સ્ટફિંગ હતું અને એનું જે હતું એક કર્ડ અને કોકોનટ ફ્લેવરની ચટણી. નહીં, એ સેસમી હતી, મતલબ રાઈનું જે આવે રાઈની ચટણી હતી અને ઉપર રાઈ હતા બધા, એટલે રાઈ જો કોકોનટ અને સેસમી. રાઈ ના કહેવાય, તલ કહેવાય. અરે હા, શું તલ હતું. તલની ચટણી હતી, બહુ મસ્ત ટેસ્ટ આવી રહ્યો હતો એમ. ઓકે, હવે ચાટ આવશે. રામ લડ્ડુ રાજસ્થાની કઢી, આમલે કા આચાર, પાપડ ચૂરી ચાટ હતી, બહુ મસ્ત હતી. 8 આઉટ ઓફ 10. હું 8 આ 7. અને બહુ ભાઈ કેમ કે ઓવર પાવર નથી કરતી, સ્ટેબલ ટેસ્ટ હતો, ગળામ નથી વાગતી. તું કેમ? મને એટલા માટે બીકોઝ છેલ્લા બાઇટમાં મને એક્સ્ટ્રીમ ખટ્ટો ટેસ્ટ આવ્યો. મે બી એ કદાચ દહીં કાં તો ચટણીનો લાસ્ટ બાઇટ હોઈ શકે, તો એટલા એનાથી મારું મોઢું બગડી ગયું. સાચી વાત છે. એના પછી હતા અમદાવાદી પીઝા, 8 આઉટ ઓફ 10. 8 આઉટ ઓફ 10. બેસ્ટ. બહુ જ સુપર હતા, બહુ જ મસ્ત હતા. બહુ જ સુપર હતા. નિયોપોલિટન જે કે ને એ ટાઈપના પીઝા હતા, બહુ સારા હતા, સિમ્પલ હતા, વેજીસ હતા અને ચીઝ સારા હતા. એ પછી છે તેરિયાકી રેમેન વિથ કંગ વેજીટેબલ નૂડલ હતી વિથ ગ્રેવી. રેમેન નૂડલ વિથ ગ્રેવી હતી. ઓસમ. 9 આઉટ ઓફ 10. 9 આઉટ ઓફ 10. હા, કમ્પ્લીટ એકદમ જોરદાર હતું. પછી હવે ઇન્ડિયન મેઇન કોર્સ ચાલુ થઈ ગયો છે. એમાં એક હતું પાલક શાક, સોલ્ટેડ પિસ્ટાચિયો અને બટર પનીર વિથ જેગરી કેરેમલ મુરમુરા. તને કઈ સબ્જી ભાઈ વધારે? મને ગ્રીન વાળી પાલક શાક વાળી સબ્જી. મને પેલી ભાઈ, મને ગ્રીન વાળી સબ્જી જરા બી ના ભાઈ. હું એટલે સબ્જી મેં થોડીક જ લીધી, પણ જે પેલી જે હતી પનીર વાળી, મુઠિયા ટાઈપ કંઈક હતું અને પેલામાં ખાલી પનીર હતું. અને જે પનીર વાળી સબ્જી હતી એને હું 10 આઉટ ઓફ 10 આપીશ. પેલી સબ્જી છે એને 9 આઉટ ઓફ 10 અને પનીર વાળી સબ્જી 7 આઉટ ઓફ 10. ઓકે, એ પછી છે મેથી મટર ચાવલ અને દાળ હતી. જે દાળ હતી ને એમણે મને એવું એક્સપ્લેન કર્યું, બેઝિકલી પહાડી અડદની દાળ હતી, પહાડી સ્ટાઇલમાં બનાવેલી હતી. નોર્મલી આપણે અડદની દાળ થોડી ચિકાસ પકડી લે, એ દાળમાં બિલકુલ ચિકાસ નથી, તમને ખબર બી ના પડે કે આમાં અડદની દાળ છે. અને એનો પહાડી ટેસ્ટ હતો, બહુ અલગ ડિફરન્ટ ટેસ્ટ હતો. આઈ ડોન્ટ લાઈક ઇટ. મને ભાવ્યું, એને હું 7 આઉટ ઓફ 10 આપીશ. એ વસ્તુ જો કે મેં લીધી જ નથી, જસ્ટ ટેસ્ટ કરી મૂકી દીધી હતી. મેં પણ ટેસ્ટ જ કર્યું છે 2-4 ચમચી, કેમ કે મારી પણ મેઇન કોર્સ બી બહુ જ સરસ હતો. મિસ્સી રોટી હતી ને બટર રોટી હતી, બહુ જ સરસ રોટી હતી. અને જે પનીરનું શાક હતું એકદમ સુપર હતું, એકદમ સુપર. એમ 3 ટાઈપની રોટલી હતી. એક હતી એ નાન હતી, એક હતી એ એનું નામ શું હતું, નોર્મલ રોટીને શું કહેવાય આપણે રૂમાં પેલી ચપાટી, મિસ્સી રોટી, મતલબ આપણે જે થેપલા નહીં હોતા તમે મસાલા નાખી, મક્કે કી રોટલી હતી. હા, મક્કે કી રોટી. મતલબ 3 ટાઈપની અલગ અલગ રોટલી હતી. એક હતી એ પેલી ગાર્નિશ વાળી હતી, કોરિયન્ડર ને બધું ઉપર ગાર્નિશ કર્યું હતું, ને એક હતી ને પ્લેન હતી, ઘઉંની રોટલી ટાઈપ ને એક મેંદાની રોટલી ટાઈપ.
ડેઝર્ટમાં હતું કેક હતું, એની જોડે ઓટ્સ હતા, મતલબ પાપડ ને ક્રમ્બલ બધું બી કરેલા. હતું. તું છેલ્લી વાત કરે છે ડેઝર્ટ પર આવી ગઈ. હું મેનુ પરથી આવી ભાઈ રહી છું. ડેઝર્ટ હું 100 આઉટ ઓફ 100 આપીશ. 100. કેમ એનું કારણ કહું તમને. એ ડેઝર્ટ છે ને તમને પહેલા બાઇટમાં તમને નહીં ભાવે. બહુ અલગ હતું, સિનામોનનો ફ્લેવર હતો અને ઉપર જે ચીઝ ક્રીમ હતું હા, જે બ્રેડની ઉપર જે લગાવ્યું હતું એ લગાવીને પછી અને મજા ઓટ્સ આવે. હતા જોડે ફ્રાઈડ થોડા. અને જે કેન્ડી ટાઈપ હતું, જે આઈસ હતી, હા એ રાસબેરી ઓરેન્જ સોર્બેટ હતું, પણ એ નેચરલ હતું, એકદમ પ્યોર નેચરલ. નેચરલ. એની અંદર એના દાણા બી હતા, એકદમ આમ કહેવાય ને કે આમ પ્લમ માંથી બનાવ્યું હોય એકદમ. એકદમ જ્યુસને જે લોકોએ છે ને ફ્રીઝ કરી નાખ્યું હતું ને એ ટાઈપનું લાગ્યું. કેમ કે તમે હાથમાં પકડો ને તો તમને ફીલ થાય નેચરલ વસ્તુ અને અલગ એમ. અને જે પેલું જે હતું બ્રેડ, એ તો ભાઈ સુપર હતું. મેં 2 અને વખત જે મંગાવ્યું હતું. ઓટ્સ એમણે રોસ્ટ કરીને એની ઉપર આપ્યા હતા, એની આખી અલગ ફ્લેવર થઈ ગઈ હતી, આમ કોફી ટાઈપ. જેને બિસ્કોફ ખાધેલા હશે ને એને આ વસ્તુ ભાવશે. અને હવે ઓવરઓલ વાત કરી કે આ રેસ્ટોરન્ટ કોના માટે છે. જો તમે રેગ્યુલર બહાર વસ્તુ ખાતા હો, જો તમે એ એક્સપેક્ટ કરીને જાઓ કે મને એના જેવો ટેસ્ટ મળશે, તો તમે 100% નિરાશ થશો. તમને જરા બી ખાવાનું નહીં ભાવે. પણ જો તમે એ વિચારીને જશો કે કંઈક યુનિક ટેસ્ટ કરવો છે, કંઈક અલગ ઓથેન્ટિક છે અને લાઇટ વેટ ખાવું છે, કે જેમાં તમને ખાધા પછી તમને કંઈ થાય નહીં, ગળામાં વળે નહીં, મોઢામાં ચટકે નહીં, મતલબ ગેસ એસિડિટી ના કશું ના થાય, થાય. ગળામાં બળે નહીં, ઓવર મસાલા ના હોય, હા. એકદમ રીચ અને ઓથેન્ટિક ટેસ્ટ અને હોય. આ ટેસ્ટ બહુ અલગ હોય આનો ટેસ્ટ. એ તમને બહાર જેવો તડકો આમ એકદમ આમ મોઢામાં આમ નાખે વાવ એવું નહીં એવું નહીં એકદમ થાય. તડાકે ભડાકે વાળો જરા બી નહીં. ચટાકેદાર ટેસ્ટ ના હોય, પણ ઓવરઓલ તમને ખાઈને સારું લાગે, એ ફૂડ ગમે, તમે સેટિસ્ફાઈડ થાઓ અને તમે એની જે તમે એના હરેક બાઈટ સાથે એની ફ્લેવર મોઢામાં હા. બ્લાસ્ટ થાય. હરેક અને આઈટમમાં 2-2 starter 3-3 ફ્લેવર આવતા હતા નહીં. હમ. બહુ સારું હતું એ બધી બાબતે. જેને મોશન સિકનેસ હોય એને હા, કેરફુલ મતલબ એના ધ્યાન માટે તો રાખીને છે. પોતાના પ્રિકોશન લઈને જવું. મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે હું ખાઈ જ નહીં શકી. મેં હરેક વસ્તુ જસ્ટ થોડું થોડું ટેસ્ટ કર્યું છે. હું પેટ ભરીને દબાઈને, આ લોકોએ બહુ દબાઈને ખાધું. એક સજેશન છે, જેને મોશન સિકનેસ હોય ને એને શું કરવાનું કે આ જે છે ને આ મતલબ આ પતંગ રાઈટ ટુ રેસ્ટોરન્ટ લેફ્ટ નહીં, મતલબ સર્ક્યુલેટ થાય છે, તો ક્લોકવાઇઝ તમારે આ ડાયરેક્શનમાં ફરે છે, બરોબર છે. તો તમારે એવી રીતે જ બેસવું, મતલબ આ રીતે બેસવું એટલે તમે આમ આગળ જતા હો ને એટલે આ બાજુ બેસવું, એમ એન્ટી ક્લોકવાઇઝ બેસવું તમારે. એની ઊંધી દિશામાં ના બેસવું જેને મોશન સિકનેસ હોય ને, નહીં તો તમને 100% ચાન્સ કે તમને વોમિટ અમે થાય. આજે ગયા તો હું પહેલા મતલબ રિવર્સ બેઠી હતી, આમ ફરી રહ્યું હતું ને હું સામેની સાઈડ ઊંધી હા, બેઠી હતી. એટલે આમ ઊંધી જતી હોય ને એવું લાગે ને એમ. ઊંધું જતું હોય ને એવું લાગે. પછી હું સામે બેસી ગઈ અને એમ બી મતલબ બધું પેક હતું, બંધ હતું, ફરી રહ્યું હતું. એમાં કન્ટિન્યુઅસલી આપણે વારે વારે બહાર જોતા હોય, હા. તો બહાર મુવમેન્ટ હતું, એ હોટલ કન્ટિન્યુઅસલી મૂવ થઈ રહી છે. એમાં એવું છે કે જે વચ્ચેનો જે પોર્શન જે છે ને, એ ફિક્સ જે છે. કિચન વાળો, જે ઓપન કિચન વાળો, એ ફિક્સ છે. પણ આપણે જે બેસીએ છે ને એટલું જ પોર્શન મૂવ થાય છે. તો એટલું જ મતલબ તમારો જે ગ્લાસ છે ને, ગ્લાસ બી મૂવ નથી થઈ રહ્યો, પણ ખાલી તમે જે ટેબલમાં બેઠા છો ને એટલો જે આટલો પોર્શન હોય ને એ જ મૂવ થઈ રહ્યો છે. અને અત્યાર સુધી અમે લોકો નતા ગયા એટલે લોકો એવું કહેતા હતા કે તમને ખબર બી ના પડે કે ના, તમને લિટરલી ખબર પડશે જ્યારે એ રૂમ મૂવ થશે ને, તમે એને ફીલ કરી શકશો. તમે તમારી જે મતલબ તમે જ્યાં બેઠા છો ને એને તમારી સાઈડની વોલને તમે જોશો ને, લિટરલી મૂવ થશે. બહુ જ સ્લો મૂવ થાય છે. આઈ થિંક 2 કલાક લે છે એક આખો ચક્કર મારવા માટે. પણ 1.5 થી 2 કલાક લે 2 છે, કલાક લે છે. કેમ કે અમે 1 કલાક બેઠા હતા, એમાં આઈ થિંક 70% 1.5 કલાક થયો આપણે. હા, એટલે 1.5 કલાકમાં 70% જેટલું ચેન્જ થઈ ગયું, ફેરવી. પણ જે વ્યૂ આવે છે ને અમદાવાદનો ત્યાં બેસીને, હવે રાત્રે જવા જેવું છે. હવે ખબર પડે રિવરફ્રન્ટ ને જે મતલબ બહુ ગજબ છે. હું એન્જોય કરવા બહુ ટ્રાય કરી રહી હતી, મેં બહુ જ કંટ્રોલ કર્યો, પણ હું એન્જોય ના કરી શકી. મારું મગજ ફરી ગયું હતું. એટલું આમ મતલબ આ એટલું ભારે લાગે, એટલું ફરતું લાગે ને કે તમે નોર્મલી શાંતિથી બેસી બી ના શકો. આમ તમને વોમિટિંગ, ચક્કર જેવું એવું કશું જ ના થાય, પણ ભમવા લાગે. તમે સ્ટેબલ શાંતિથી આંખ ખોલીને બેસી ના શકો, એન્જોય ના કરી શકો. એવું થયું મારા સાથે. એટલે ઓવરઓલ બહુ મજા આવી ગઈ. તમે એન્જોય કરી શકો, બહુ મજા આવી ગઈ. આપણા 5 જણનું બિલ આવ્યું હા, હતું અમારા 9,000 5,000. હા, 5 જણનું બિલ 9,000 રૂપિયા, એક્ઝેક્ટ 9,000 રૂપિયા હતું. અને કેવું છે આમાં ત્યાં જવા માટે કે તમારે 2 દિવસ પહેલા કે 3 દિવસ પહેલા બુક કરાવવું પડે. અપોઇન્ટમેન્ટ આપે છે. અમને 12 વાગ્યાની અપોઇન્ટમેન્ટ મળી હતી. 2 ટાઈમિંગ હોય છે, 12 વાગ્યાનો અને 1:30 વાગ્યાનો, એવી રીતે હોય છે. મતલબ 12 વાગ્યાનો ટાઈમ હોય ને તો તમને 12:30 વાગ્યા સુધી એન્ટ્રી મળી શકે,
બરાબર, અને 1:30 વાગ્યાનો હોય તો તમને 2 વાગ્યા સુધી એન્ટ્રી મળી શકે. એ પછી એન્ટ્રી ના મળે જ્યારે ઓવર ક્રાઉડેડ હોય, ફૂલ હોય ત્યારે. બાકી જો અત્યારે સિઝન નથી અને ખાલી હતું તો અમે ગયા ત્યારે અમુક લોકો નોર્મલી બી મતલબ વોકિનમાં બી આવી રહ્યા હતા, તો એ લોકોને ટેબલ ખાલી હોય તો એન્ટ્રી આપે છે, ટેબલ ખાલી ના હોય તો એન્ટ્રી નથી આપતા. તો મેક શ્યોર કે તમે પહેલાથી બુક કરો તો ડેફિનેટલી તમારી એન્ટ્રી પાક્કી થઈ જાય. અને 2 દિવસ પહેલા અને બુકિંગ કરવાનું હોય છે, અને બુકિંગમાં તમારે 2000 કે 2500 રૂપિયા એડવાન્સ પૈસા ભરવાના હોય છે. અને જ્યારે તમે એન્ટ્રી લેશો ને ત્યારે એન્ટ્રી લેતા જ્યારે તમે બિલિંગ કરો ને ત્યારે full પૈસા payment. તમને પાછા રિમ્બર્સ થઈ જાય, ફૂલ પેમેન્ટમાં એ વળી જાય છે. એટલે હો ઓકે, એ ડિપોઝિટ તમને વળી જાય એટલે ત્યારે ડિડક્ટ થઈ જાય, તમારું જે ફૂલ પેમેન્ટ હોય ને એમાંથી ડિડક્ટ થઈ જાય. હા, એવી રીતનું હોય છે. એટલે ઓવરઓલ એક્સપિરિયન્સ અમારો બહુ સારો રહ્યો. અમે લોકોના રિવ્યૂ સાંભળ્યા હતા, લોકો કહેતા હતા ફૂડ નહીં સારું. અમે સમજી ગયા કે લોકો કેમ આવું બોલી રહ્યા હતા, કેમ કે બધાને રેગ્યુલર એ ફૂડ હા, ખાવાની habit હેબિટ જ નથી. નથી આ વસ્તુ બધાની ખાવાની. એક્સપેક્ટેશન્સ અલગ હોય છે, પણ તમે માઇન્ડમાં એ સેટ કરીને જાઓ જાઓ ને એટલે તમને કે નહીં ત્યાં ભાવે. આગળ જે છે તમને રીચ અને ઓથેન્ટિક તમે- ટેસ્ટ મળશે, હા, અલગ તમે- ફ્લેવર મળશે. તમે અહીંયાનું જે પંજાબી ખાશો ને અને ત્યાંનું ખાશો ને તો એમ કહેવાય છે ને તો આપણને આ ટેસ્ટની આદત છે તો તમને આ ટેસ્ટ ભાવશે. અને તમને એકચ્યુઅલીમાં ફીકું લાગશે. ફીકું લાગશે. નોર્મલી તમે કોઈ બી 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં જાઓ ને હા. તો એનો ટેસ્ટ રીચ અને ઓથેન્ટિક જ હોય, તમને લાઇટ જ હોય, ઓવર મસાલા વાળું ના હોય. તો ત્યાંનું ખાવાનું એવું જ એટલે છે. જેને 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં પહેલા 1-2 વખત ખાધેલો છે ને એને ભાવશે, બરાબર છે. પણ જે કદી 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં નહીં ખાધું હોય તો એને આ વસ્તુ ના ભાવી શકે. તળકતું ભડકતું ઓવર મસાલા વાળું જો જોઈતું હોય તો એવું તમે નહીં ના મળે. જતા. હા. પણ જો તમને રીચ ઓથેન્ટિક અને કંઈક અલગ ટેસ્ટ જે તમે કદી નથી ખાધો એ લેવો હોય તો તમે જઈ શકો છો. એમ્બિયન્સ સારું, ફૂડ ઓવરઓલ ફૂડનો 6 આઉટ ઓફ 10. 6 આઉટ ઓફ ઓવરઓલ બધા ફૂડનું. બધું થઈને 6 આઉટ સર્વિસ ઓફ 10. 10 out of સર્વિસ 10. 10 આઉટ ઓફ 10. અને નીચેનું મ્યુઝિયમ પણ અમે જોયું, હા, એ બી સારું હતું. મસ્ત હતું. એટલે જવાય, ડેફિનેટલી એક વખત તો જવાય. એક વખત લાઈફમાં એક્સપિરિયન્સ કરવા જેવો અમે છે. લોકો અત્યારે દિવસે ટ્રાય કર્યું, હવે અમે લોકો રાત્રે જઈશું. રાતનું અમદાવાદ કેવું દેખાય છે ને એ જોવા માટે. એને જે લોકેશન બનાવ્યું છે બહુ જ મસ્ત બનાવ્યું છે. બાકી તો સારું રહ્યું, બહુ મજા આવી ગઈ. બહુ મજા આવી. અને તમને આ વ્લોગ કેવો લાગ્યો બરાબર છે કે જો હું પ્રોપર શૂટ નથી કરી શક્યો, ટ્રાય કર્યો તો, પણ કેમ કે મારે બી ફૂડ ખાવું હતું પણ કરી નાખ્યું છે ગમે તેવું. કન્ટેન્ટ ક્રિએટરનું કામ જ આવું છે, કાં તો એ ત્યાંની વાઇબ અને એટમોસ્ફિયરને એન્જોય કરી શકે, યા તો એ શૂટ કરી શકે. અને બંને વસ્તુ એક સાથે તમે ના કરી શકો. એટલે એવું છે. એટલે મને તો એકચ્યુઅલમાં હવે યાદ જ નથી કે મેં ત્યાં આગળ શું ખાધું. એકચ્યુઅલ હું રિમેમ્બર ના કરી શકું. જ્યારે હું વ્લોગ જોઈશ ને મારી જાતે ત્યારે મને આવશે કે હા આવી હતી. બાકી અત્યારે મને એટલું કંઈ ખાસ યાદ છે બી નહીં. તો ચલો આવજો અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને તમને કઈ ટાઈપના અને કેવા વ્લોગ જોવા ગમે છે એ અમને કમેન્ટ કરો તો અમે એ વખતે બનાવવાનો ટ્રાય કરીએ. અને હવે અમે નેક્સ્ટ વીક પર એક ટ્રીપ પર જઈ રહ્યા છે. રોડ ટ્રીપ છે અહીંયાથી, બરાબર. બહુ જ મસ્ત ટ્રીપ રહેવાની છે. તો એ જોવા માટે તમે એના માટે એક્સાઇટેડ છો? અમે તો બહુ જ છીએ. એ પણ કમેન્ટ કરજો. હા, અમે તો બહુ જ છીએ. તો જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને લાઈક તો કરો યાર. લાઈક નહીં આવતી, શું આવું કરો છો? આખો વ્લોગ જોતા નથી કે શું? અને જેણે આખો વ્લોગ જોયો છે, મારી આ લાઈન સાંભળી છે ને, એ કમેન્ટ કરજો કે મેં તમારી આ વાત સાંભળી છે. હા, જો એ તમે કમેન્ટ નહીં કરી તો સમજી લેજો કે હા તમે આ નથી જોયું એમ. ચલો આવજો.